જય સ્વામિનારાયણ. ઢોસા ઘણા ખાધા અને પેપરની અંદર વેરિએશન ઘણા જોયા છે, ખાધા છે ને ઘરે પણ બનાવ્યા હશે. પણ આજનું જે વેરિએશન છે ને એ લગભગ તમે સાંભળ્યું નહીં હોય ને જોયું નહીં હોય, અને જોયું હોય તો કમેન્ટ કરી દેજો. પણ વિડીયો તમે છેડા સુધી જોશો તો તમને ખબર પડશે કે આ વિડીયોમાં છે શું. તો પહેલાં મસ્ત મજાનું પેપર મારી દેવાનું છે ને જે ઉપરનો છિલકો હોય ને એ કાઢી નાખવાનું છે ને પછી આપણે એની ઉપર બટર છે ને સ્પ્રેડ કરી દેવાનું છે. અને પછી જે ડેરી મિલ્ક આવે ને એ સ્પ્રેડ કરી દેવાનું છે. આની જગ્યાએ તમે ચોકલેટ સિરપ પણ સ્પ્રેડ કરી શકો છો. અને પછી આપણું પેપર ચડી જાય પછી આપણે એમાં કટ મારવાનું છે અને 8 પીસ બનાવવાના છે. નાનું પીસ હશે એમ સારું બનશે. અને જો હારા મારું કટ લગાવી દેવાનું છે. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. અને પછી એની ઉપર આપણે નાખવાનું છે ટોપરો. તો તમને એમ થતું હશે કે આ ગાંડી થઈ ગઈ કે શું? ના મારા બાપ, ગાંડી નથી થઈ ગઈ, આ પેપર જ એવું છે. અને ટોપરું સ્પ્રેડ થઈ જાય પછી આપણે જે પાનનો મુખવાસ આવે ને એનો કોરો મસાલો આવે ને એ સ્પ્રેડ કરવાનો છે. તો તમને કેવું લાગ્યું જરાક કહેજો કે આ નવીન છે કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. અને પછી એની ઉપર આપણે ચીઝ આવે ને એ સ્પ્રેડ કરી દેવાનું છે. અને સુરતથી છો તો એકવાર ચોક્કસ મારા રેસ્ટોરન્ટે આટો મારવા આવજો ને આટો મારવા આવો તો વાળું પણ કરતા જજો. અને આપણા જે પેપર મારેલું હતું ને એને ઉથલાવી લીધું છે. અને જુઓ પછી મસ્ત મજાનું ડેકોરેશન કરી દે. પણ ડેકોરેશન તો ખાલી જોવા માટે જ હતું, બરાબર ને? તો તમે ક્યારેક આવો અને અમારી પાસે ટાઈમ હશે તો અમે પણ તમને આ ટેસ્ટ કરાવશું. ને હકીકતમાં તમને આ પેપર ભાવશે એની હું ગેરંટી લઉં. ઘરે બનાવતા હોય તો ઘરે પણ બનાવજો. અને પછી હું પેપર આપણું થઈ ગયા પછી અમે તો ભાઈ ખાવા મળ્યા. કારણ કે ઉતાવળ જવડી હતી, પેપર બનતું હતું ને ત્યારથી એવું લાગતું હતું. તો જો આ છે મારો બધો ડીઆરનો સ્ટાફ અને એ બધાએ ટેસ્ટ કર્યું, એને બધાને મજા આવી. તો તમારે મજા લેવી તો મારા રેસ્ટોરન્ટ આવવું પડશે. તમે ઘરે બનાવો છો ને બનાવીને પછી મને કમેન્ટ કરજો કે આ પેપર કેવું બન્યું છે. તો આવજો અને રામ રામ.